નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। આગામી 48 કલાકમાં ઠંડી ખૂબ જ વધી જશે અને ઉત્તરાયણ સુધી ઠંડી ચાલશે। ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે। 5.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। ત્યારે જો તમે પણ કાતિલ ઠંડી અનુભવી રહ્યા છો તો આ આગાહી ખાસ જાણી લેવી, કારણ કે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતમાં હાલ ક્યાંય ઠંડી ઓછી થવાના અણસાર નથી। ઉપરથી આગામી 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ અતિ વધી જશે। આ ઠંડી છેક ઉત્તરાયણ સુધી આવી જ રહેશે। હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અંગે વધુ એક આગાહી કરી છે। આગામી 48 કલાક પછી ગુજરાતમાં ઠંડીનો વધુ ચમકારો અનુભવાશે। જી હા, ઉત્તરાયણના દિવસે પણ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે। તો પતંગ રસિકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે। ઉત્તરાયણના દિવસે પવનની સ્પીડ પ્રતિ કલાક 5 થી 10 કિલોમીટરની મીડિયમ સ્પીડ રહેશે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે પણ કાતિલ ઠંડીની ગુજરાત માટે આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 7 દિવસ હવામાન શુષ્ક રહેશે। આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે, જે બાદ ફરીથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। એટલે કે 48 કલાક બાદ તાપમાનમાં ફરીથી ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે। વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ થઈ ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે ત્યારે પહેલાં તાપમાન વધે છે અને તે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય છે। 10મી તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે તાપમાન ઊંચું જોવા મળશે, જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે। 10 અને 12 જાન્યુઆરી વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે। પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાર્ટ બનાવે છે, જેના કારણે ઉત્તર પૂર્વ આસામમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। વિષુવવૃત્તીય હિન્દ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે। ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે। તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે। પશ્ચિમ ભારતમાં હળવા મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે। હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના પવન સાથે વરસાદની અપેક્ષા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 10 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।